टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલગામ હુમલાને કારણે ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે। ધારાસભ્ય જીતુ વાઘાણીએ શોકને કારણે ઉજવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે। 29 અને 30 એપ્રિલે કાર્નિવલ મહોત્સવની થવાની હતી ભવ્ય ઉજવણી। ભાવનગરના 2 વ્યક્તિઓના મોત બાદ ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે। જીતુ વાઘાણીએ આ સમગ્ર વિશે માહિતી આપી। ભાવનગરના જન્મદિવસની ઉજવણી 29-30 એપ્રિલે આપણે કરવાના હતા। 30મી એપ્રિલે અખાતે ભાવનગરનો 303મો જન્મદિવસ છે। 10 વર્ષથી ઉજવણી કરીએ છીએ, પણ આ ઘટનાને અનુસંધાને આપણે પરિવારજનોની સાથે દુઃખમાં ઊભા છીએ। આ સમગ્ર કાર્યક્રમ એ મુલતવી રાખીએ છીએ। તમામ વ્યવસ્થાઓ એ ભાવનગર જન્મોત્સવ સમિતિ અને ધારાસભ્ય તરીકે મેં બધાએ કરેલી હતી, પણ આ અતિ દુઃખદ ઘટના હોવાના કારણે આ કાર્યક્રમ એ રદ કરીએ છીએ। તો તમને જણાવી દઈએ અત્યારે જે પ્રમાણે જીતુ વાઘાણી જણાવી રહ્યા હતા 29 અને 30 એપ્રિલનો જે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। પહેલગામમાં હુમલાને કારણે ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે। ધારાસભ્ય જીતુ વાઘાણીએ શોકને કારણે ઉજવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે। આ ઉજવણી 29 અને 30 એપ્રિલે થવાની હતી ભવ્ય કાર્નિવલ મહોત્સવની ઉજવણી થવાની હતી, જે ભાવનગરના 2 વ્યક્તિઓના મોત બાદ અત્યારે પોસ્ટપોન રાખવામાં આવી છે।